ખેડૂત ભાઈઓ નમસ્કાર। ખેડૂત ભાઈઓ, તલમાં સારા ઉત્પાદન લેવા માટે બેસલ ડોઝ આપવો ખૂબ જરૂરી છે, કારણ કે બેસલ ડોઝ આપવા જ તમે સારું ઉત્પાદન લઈ શકો છો। ખાસ કરીને તલ જેવા પાકોમાં ખાતર વ્યવસ્થાપન કરવી ખૂબ જરૂરી છે। સમયસર ખાતર અને પિયત આપવું ખૂબ જરૂરી છે ખેડૂત ભાઈઓ, જેથી કરીને તમે સારું ઉત્પાદન લઈ શકો છો। તલના પાકમાં બેસલ ડોઝ સાથે આપણે કઈ કઈ પ્રોડક્ટનો યુઝ કરવાના છે તેના વિશે વાત કરશું। તો જે ભાઈઓ નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો, જેથી કરીને તમને આવા નવા વિડીયોની માહિતી મળતી રહે। ચાલો ખેડૂત ભાઈઓ, વિડીયોની શરૂઆત કરીએ। આ કાળા તલ છે, જે આજે 23 દિવસના થયા છે અને હાલની સ્થિતિ તમે જોઈ શકો છો। તેમાં આપણે આજ બેસલ ડોઝ આપવાના છે। તો બેસલ ડોઝમાં આપણે કઈ કઈ પ્રોડક્ટનો યુઝ કરવાના છે તેના વિશે વાત કરીએ। તલમાં બેસલ ડોઝ તરીકે 1 વીઘે 10 થી 12 કિલો યુરિયા, તેની સાથે વિઝન ક્રોપ કેરનો વિકાટો, થાયોમેથોક્ઝામ 1% અને ક્લોરાન્ટા નીલીપોન 0.5%, અને તેની સાથે શ્રી ગોલ્ડ, માઇકોરાજા, આ ત્રણેય પ્રોડક્ટનો આપણે એકસાથે ઉપયોગ કરવાના છે। યુરિયા તલને સારા વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે 47% નાઇટ્રોજન હોવાને કારણે તે સારીથી તલનું ગ્રોથ કરે છે। અને આ વિકાટો છે થાયોમેથોક્ઝામ અને ક્લોરાન્ટા નીલીપ્રોલ, જે જમીનજન્ય કોઈ પણ રોગ હશે તેનું કંટ્રોલ કરશે। અને શ્રી ગોલ્ડ, માઇકોરાજા છે એ તલનો સારો વિકાસ અને મૂળનો વિકાસ કરશે, જેનાથી ઉત્પાદન સારું મળશે ખેડૂત ભાઈઓ। એટલે પહેલાં બેસલ ડોઝમાં આ આપવું જરૂરી છે ખેડૂત ભાઈઓ। સૌપ્રથમ આપણે યુરિયા લેશું, તેમાં આપણે વિકાટોનો યુઝ કરશું। 1 વીઘે 1 થી 1.5 કિલો વિકાટોનો યુઝ કરીશું આપણે। વિકાટો આપણે વિઝન ક્રોપ કેરનો લેશું, જે બીજી કંપનીના પણ સારી કંપનીના પણ આપણે યુઝ કરી શકો છો। આ પણ બહુ સારી પ્રોડક્ટ છે, વિઝન ક્રોપ કેરનો વિકાટો કરીને આવે છે, તે એક ફટેરાના નામથી પણ આવે છે ખેડૂત ભાઈઓ, તે પણ બહુ સારું કામ આપે છે। હવે આપણે શ્રી ગોલ્ડ તમે જોઈ શકો છો મટીરિયલ, એ આપણે 2.5 વીઘાની અંદર 4 કિલોનો ઉપયોગ કરશું, જેનાથી તલનો સારો વિકાસ થશે અને ગ્રોથ થશે। શરૂઆતી અવસ્થામાં આ પ્રોડક્ટનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે ખેડૂત ભાઈઓ। 2.5 વીઘે આપણે 4 કિલોનો ઉપયોગ કરશું। હવે ત્રણેય પ્રોડક્ટને એકસાથે મિક્સ કરી અને પછી તમે યુઝ કરી શકો છો તલમાં। ખેડૂત ભાઈઓ, બેસલ ડોઝ આપ્યા બાદ સમયસર પિયત આપવું ખૂબ જરૂરી છે, કારણ કે સમયસર પિયત આપવાથી તમે જે બેસલ ડોઝ આપ્યો તે છોડ સુધી પહોંચી જાય અને પૂરતું પોષણ મળે ખેડૂત ભાઈઓ। એના માટે બેસલ ડોઝ આપ્યા બાદ તાત્કાલિક પિયત આપવો ખૂબ જરૂરી છે ખેડૂત ભાઈઓ, તેનું ખાસ ધ્યાન રાખવું। ખેડૂત ભાઈઓ, આ હતી આજની માહિતી। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।